આ તરફ નર્મદામાં જમીન વિવાદને લઈ સાધ્વીએ સાધુને પોલીસની હાજરીમાં લાફો ઝીકી દીધો અને નર્મદા કિનારે આવેલ ધનેશ્વર આશ્રમનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। નાંદોદ તાલુકાના ધનેશ્વર મંદિરની પ્રોપર્ટી મુદ્દે સાધુઓ વચ્ચે વિવાદ સર્જાયો। મહત્વનું છે કે આ વિવાદ છેલ્લા 25 વર્ષથી ચાલે છે। સાધ્વીએ સાધુ સદાનંદ મહારાજ સામે ફરિયાદ કરી પોલીસ બોલાવી હતી। ત્યારબાદ અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રી સદાનંદ મહારાજને પોલીસની હાજરીમાં મહિલા સાધુ ભગવતદાસ ઉર્ફે ભૌમિકા સાધ્વીએ તમાચો માર્યો તો વિખવાદ વધતા બંને સાધુઓએ રાજપીપળા ટાઉન પોલીસ પાસે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે। ત્યારે સાધ્વીના થપ્પડ મારવા મુદ્દે સદાનંદ મહારાજે કહ્યું, આ સાધ્વીએ મારી પર અનેકવાર આવો હુમલો કરેલ છે। મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ તેવું પણ કહ્યું છે। जो सदानंद ने शब्द बोलिया छे एवा खराब शब्द बोलिया छे, स्त्री विषे बोलिया छे, महिला विषे बोलिया छे एवा शब्द खराब षड्यंत्र रची रह्या छे। ए 5 व्यक्ति छे, सदानंद, महेश तड़वी, जितेन्द्र गोस्वामी, प्रशांत और प्रीतराम। आ 5 षड्यंत्र रची रह्या छे और धनेश्वर हड़पा मांगे छे, वहां त्यां होटल बनावा मांगे छे। आ लोको जानकीदास ना धर्मपत्नी भागवतदास जी उपे भूमिकाबेन ए पोते मारा कंपाउंड अंदर आई अनेक वखत आई छासवादे हुमला करी अने पोलीस तंत्र ने 100 नंबर दुरुपयोग करी अने छासवादे आवा षड्यंत्र करता होय छे। एमनो आक्षेप शुं हतो? एमनो आक्षेप ए हतो के आ जग्या अमने सोंपी दो, एम आ जग्या हड़प करवा माटेना अनेक प्रकारना षड्यंत्र करी रह्या छे। નવા વર્ષના પ્રારંભે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સવારે 10 કલાક અને 24 મિનિટે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિલોમીટર દૂર નોંધાયું છે। તો આજે નવા વર્ષનું આગમન અને નવા વર્ષનો પહેલો દિવસ અને આજે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। અમારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, નવા વર્ષના પ્રારંભે જ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? જી, ચોક્કસથી વાત કરીએ તો કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ છે તે અનુભવાતા હોય છે। ત્યારે આજે 2025ના પ્રથમ દિવસે જ આંચકો છે તે અનુભવાયો છે। સવારે 10:24 કલાકે 3.2ની તીવ્રતાનો છે તે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। તેનું કેન્દ્રબિંદુની જો વાત કરીએ તો ભચાઉથી નોર્થ દિશામાં 23 કિલોમીટર દૂર છે તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું। ચોક્કસથી વાત કરીએ તો આંચકાથી આવવાથી લોકોમાં છે તે ભયનો માહોલ જોવા મળતો હોય છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ દ્વારકામાં અકસ્માતમાં 2 મહિલાના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। ભાટિયા નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા। ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી જતા 2 મહિલાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। કારમાં સવાર માતા પુત્રીના મોત નીપજ્યા છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અકસ્માત અંગે કલ્યાણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ તરફ બનાસકાંઠાના સુઈ ગામના સોનેથ ગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયા છે। મોડી રાત્રે ભારતમાલા હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો અને ઘાયલોને 108 મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા। મૃતકોને સુઈગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા। તો રોંગ સાઈડમાં આવતા ટેન્કર ચાલકે લક્ઝરીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરીને સોનેથ ગામ નજીક ભારતમાલા હાઈવે પર અકસ્માત નડ્યો હતો। ત્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરીનો કચ્ચર ઘાણ વળી ગયો હતો। તો સુઈગામ પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે। તો આ તરફ લક્ઝરી અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની બનાસકાંઠાની એ ઘટના, અને બીજી તરફ દ્વારકામાં પણ વહેલી સવારે અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય જે ઈજાગ્રસ્તો છે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે બનાસકાંઠામાં પણ વહેલી સવારે અકસ્માત સર્જાયો, જે બસ અને ટેન્કર હતું તેના વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને 3ના મોત નીપજ્યા છે।
આ તરફ ભાવનગરના જેસરના કરલા ગામે સિંહણે એક યુવક પર હુમલો કર્યો અને કરલા ગામની સીમમાં ખેત મજૂરી કરતો યુવક ઘરે પરત આવી રહ્યો હતો તે સમયે પાછળથી સિંહણે હુમલો કર્યો હતો। યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। યુવકનું નામ જગદીશ દેવકા છે અને કરલા ગામમાં રહે છે। સિંહણના હુમલાની જાણ જેસર વન વિભાગને થતા ફોરેસ્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી। મોરબી ખાતે વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। 4 શખ્સોએ વેપારી પર હુમલો કર્યો અને મગફળીનો પાક ચાખવા ન આપતા હુમલો કરવામાં આવ્યો હતો। 4 શખ્સોએ વેપારીના ઘરમાં તોડફોડ કરી હતી અને વેપારીને ધોકા પાઇપ વડે માર માર્યો હતો। પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ પણ નોંધી છે। જામનગર શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા છે। જામનગરની તારમાબદ સોસાયટીમાં 2 લૂંટારુઓએ પ્રૌઢ મહિલાને મોઢે ડૂચો દઈ બંધક બનાવી અને 1 લાખની રોકડ તેમજ સોનું સહિત 14 લાખની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા। આ સમગ્ર ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો અને આરોપીઓની ધરપકડ કરી છે। હાલ પોલીસ આગળની તપાસ હાથ ધરી બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે। કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટનો જે બનાવ બન્યો હતો હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એને ચાવડા છે અને સિટી જે ડીવાયએસપી જયવીર ઝાલા છે આ બંનેને હું બધાઈ આપું છું કે એટલો જે ગંભીર ગુનો હતો આ ગુનાને માત્ર ને માત્ર 5-1 લાખમાં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારેથી વધારે મુદ્દામાલ એ લોકો કબજે કરી લીધો છે। ભાવનગરમાં મહાનગરપાલિકાના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે। મનપામાં જન્મ અને મરણના પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારો ધર્મના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। પ્રમાણપત્રમાં સંપૂર્ણ નામનો સુધારો આવતા જન્મ મરણની બારીઓ પર લાંબી કતારો જોવા મળી રહી છે, જેથી અરજદારોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે હવે તેનો કાયમી ઉકેલ કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે। મહાનગરપાલિકાએ ઘણી સુવિધાઓ ઓનલાઈન કરી, પરંતુ તેમ છતાં લોકો જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવા માટે કોર્પોરેશન કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે। જન્મ મરણ પ્રમાણપત્રના ઈ-ઓળખ સોફ્ટવેરમાં વારંવાર ટેકનિકલ ક્ષતિઓ થવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। સાંભળો અરજદારો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે જોઈ લઈએ। હું મારા દીકરાના મારા બાળકના નામની અંદર સ્પેલિંગ મિસ્ટેક હોવાના કારણે સુધારા વધારા કરવા માટેનો આગળ વધ્યો ત્યારે એટલો કડવો અનુભવ થયો કે ખરેખર 18મી સદીનું કામ હોય એવું કામ ભાવનગર બીએમસી ની અંદર થઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારની પ્રાથમિક વ્યવસ્થા નથી। ક્યાંક ફ્રન્ટમાં આગળ નામ રાખે, ક્યાંક પાછળ નામ રાખે, ક્યાંક સ્પેલિંગ મિસ્ટેક કરે અને જ્યારે જાવ ત્યારે એવું જ કહેવામાં આવે છે કે સર્વર ડાઉન છે। સર, અહીંયા આપણે જન્મ તારીખના આખા નામના દાખલા માટે અમે અહીંયા આવી રહ્યા છીએ અને અહીંયા ખૂબ જ અવ્યવસ્થા થઈ રહી છે। લોકોની લાઈન અહીંયા ખૂબ જ જોવા મળી રહી છે। બીજી વસ્તુ, લોકો અત્યારે અહીંયા મ્યુનિસિપાલિટી દ્વારા એ વ્યવસ્થાને જાળવવા વધારે બારી વધારવી જોઈએ, ઓપરેટરો વધારવા જોઈએ, પણ અત્યારે એક જ બારી અને એક જ સમયની અંદર બધું મેનેજમેન્ટ થઈ નથી રહ્યું। જો કે કોર્પોરેશન દ્વારા સમસ્યાની કાયમી ઉકેલ માટે મુખ્ય કચેરી ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરીમાં પણ જન્મ મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે સુવિધા ઊભી કરવામાં આવી છે। તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી। પૂર્વ અને પશ્ચિમ કચેરીએ ઝડપથી પ્રમાણપત્ર નહીં મળતા હોવાની ફરિયાદને કારણે લોકો ધક્કા ખાઈ રહ્યા છે। જન્મ મરણ પ્રમાણપત્ર મેળવવાની બારીઓ સવારે 10:30 થી 1 વાગ્યા દરમિયાન ખુલતી હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। જો કે કોર્પોરેશન દ્વારા હાલમાં એક બારીની સુવિધા વધારી છે, પરંતુ જન્મના દાખલામાં સુધારા માટે એકસાથે થયેલા ઘસારાને પહોંચી શકાતું નથી। ખાસ કરીને કોર્પોરેશનમાં જન્મ મરણના દાખલામાં લાંબી લાઈનો અને કોઈ વ્યવસ્થા નહીં અને જ્યારે કદાચ નાસ્તો કરવાનું મન થાય કે બહાર જવાનું મન થાય કે સર્વર ડાઉન છે। આ જવાબ સિવાય બીજો કોઈ જવાબ આપણી પાસે છે? અને ઘણી વાર તો એવું બને છે આગળ સરનેમ હોય તો કે પાછળ કરાવો તો કે આગળ કરાવો। થોડી સી ગર્દી જન્મ મરણના દાખલાના કાઉન્ટર ઉપર જોવા મળે છે, એને સોલ્યુશન કરવા માટે આપણે મેનપાવર પણ વધારી છે અને ટૂંક સમયમાં આપણે એને વધારે મેનપાવર અને જુદા જુદા લોકેશનમાં પણ કરીને આ પ્રશ્નને થોડા સા સોલ્વ કરવાનો પ્રયાસ કરશું।
હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માટે જાણીતા સુરત શહેરમાં જનસંખ્યા અને વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને લોકો ટ્રાફિક સમસ્યાનો સામનો પણ કરી રહ્યા છે। ત્યારે હવે સુરતીઓને આ ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે। શહેરનો પ્રથમ કહી શકાય તેવા રેલવે અંડરપાસનું નિર્માણ ચાલી રહ્યું છે। લિંબાયતથી ડિંડોલીને જોડતા અંડરપાસ બ્રિજનું કામ પૂર્ણતાને આરે છે, જે લોકો માટે ફેબ્રુઆરીમાં ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે। આ અંડરબ્રિજ અંદાજિત 60 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। અંડરપાસમાં હીટ વેન્ટિલેશન, એર કન્ડિશનિંગ તેમજ ફાયર સિસ્ટમની પણ સુવિધા છે। સાથે જ વરસાદમાં પાણી ન ભરાય તે માટે 2 ટાંકી પણ મૂકવામાં આવી છે, જેની કેપેસિટી લગભગ 50,000 લીટરની છે। અંડરપાસની લંબાઈ લગભગ 180 મીટરની છે। અંડરપાસની રોજના 50,000થી વધુ વાહન ચાલકોને સીધો ફાયદો થશે। दूध के मसालाમાં ભેળસેળ હવે ઘરે બેઠા જ તપાસી શકાશે। નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સંશોધન સહાયકોએ એક નવી ટેસ્ટિંગ કીટ વિકસાવી છે, જે ઘર પર જ ભેળસેળનું ઝડપી અને સચોટ નિદાન કરે છે। આ કીટનો ઉપયોગ કરવો સહેલો છે અને તેનો ખર્ચ પણ ઓછો છે, જેથી દરેક સામાન્ય વ્યક્તિ તેને સરળતાથી ઉપયોગમાં લઈ શકે છે। આ કીટથી લેબોરેટરી જેવી વિશ્વસનીયતા સાથે ભેળસેળ પકડી શકાશે। તો એનએફએસયુએ તૈયાર કરેલી કીટમાં એક ખાસ પ્રકારની સ્ટ્રીપ આપવામાં આવી છે, જે મસાલા અથવા દૂધના નમૂનાને તપાસવા માટે ઉપયોગી છે। નમૂનાઓ સ્ટ્રીપ પર મૂકીને તેના પર કીટમાં આપેલું ટેસ્ટિંગ સોલ્યુશન નાખવામાં આવે છે। જો ખાદ્ય પદાર્થમાં ભેળસેળ હોય તો સ્ટ્રીપ તરત જ રંગ બદલે છે। સાથે જ કીટમાં રેફરન્સ ચાર્ટ પણ આપવામાં આવ્યું છે અને જેના આધારે ભેળસેળનું સચોટ નિદાન કરી શકાય છે। આ કીટ માત્ર ઘરગથ્થુ જ નહીં, ખાદ્ય સુરક્ષા માટેના પ્રયત્નોમાં પણ ઉપયોગી સાબિત થશે। ટેસ્ટિંગના પ્રોવિઝન છે કિટની અંદર અને વધુમાં વધુ 2 થી 3 મિનિટમાં રિઝલ્ટ આવી જાય, એટલે એમાં સમય પણ લાગતો નથી। જે વિકસાવેલું છે એ પણ ઇકોનોમીને ધ્યાનમાં રાખીને વિકસાવેલું છે। દરેક વ્યક્તિને, સામાન્ય જનને પરવડે, દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે, કોઈ ગામમાં હોય, ખેતરમાં હોય, ત્યાં પણ એનો ઉપયોગ કરીને ચેક કરી શકે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। વર્ષ 2024ને બાય બાય કરવા અને વર્ષ 2025ને આવકારવા માટે યુવા હૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર પાર્ટીઓના આયોજન થયા છે, પરંતુ નવા વર્ષની ઉજવણીના જોશમાં હોશ ખોનારાઓને સીધા દોર કરવા પોલીસ પણ એક્શનમાં છે। ઠેર ઠેર સઘન ચેકિંગ હાથ ધરાયું છે। દારૂ પીને છાકટા બનતા શોખીનોને કાયદાનું ભાન કરાવવા માટે વલસાડ જિલ્લામાં આ વખતે પોલીસે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને જિલ્લામાં નશાની હાલતમાં કે દારૂની હેરાફેરી કરતા પકડાયા તો આરોપીઓને સબક શીખવવા પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહી છે। જિલ્લાને સ્પર્શતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર અત્યારથી જ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દમણથી ગુજરાતમાં પ્રવેશતા નશેડીઓને પોલીસે પકડવાનું શરૂ કરી દીધું છે। વલસાડ જિલ્લા પોલીસે વલસાડ જિલ્લાને સ્પર્શતી 30 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી આવતા હોય છે અને લોકો પાલક, મેથી, વટાણા, રીંગણા, લીલી તુવેર જેવા શાકભાજી ખાવાનું પસંદ કરતા હોય છે। ત્યારે શિયાળાની સિઝનના શાકભાજી 40 થી 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે સિઝન વગરના શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। સિઝન વગરના શાકભાજી 100 થી 140 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે। સિઝનલ શાકભાજીની માર્કેટમાં આવક થતા તેના ભાવમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે, જેની સીધી અસર જગતના તાત પર પડી રહી છે। ખેડૂતોએ સસ્તા ભાવે શાકભાજીમાં ખોટ ખાઈ નિકાલ કરવો પડે છે, જેને કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। શાકભાજીના વેપારીનું પણ કહેવું છે કે શાકભાજીના ભાવ ઘટવાના કારણે ખેડૂતોને કશું જ મળતું નથી। પાક પકાવ્યો છે તેમાં પણ મંદી આવી ગઈ છે। સિઝન વગરના છે એ મોંઘા છે ને સિઝનવાળા જે સસ્તા છે। સિઝનવાળામાં કોબી ફુલાવર જે 40 રૂપિયા 30 રૂપિયા ફુલાવર કોબી છે, ગાજર 30 રૂપિયા 20 રૂપિયા છે, વટાણા 60 રૂપિયા, તુવેર 60 રૂપિયા, રીંગણ ભટ્ટા 40 રૂપિયા, રવૈયા 40 રૂપિયા, એ બધું સસ્તું છે। અત્યારે ખેડૂતોને કશું મળતું નથી। અત્યારે બચારા ખેડૂતો રોવે જ છે। અત્યારે પકાવ્યો છે, પાક પકાવ્યો છે, પણ એ બહુ મંદી પડી ગઈ છે।
વલસાડ પોલીસે એક બે નહીં પરંતુ બસ ભરીને દારૂડિયાઓને પકડ્યા છે. સંઘ પ્રદેશ દમણમાં 31ના નામે દારૂ ઢીંચીને ગુજરાતમાં પ્રવેશનારા 250થી વધુ નબીરાઓ ઝડપાયા છે. દમણ અને દાદરાનગર હવેલીની હદ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે. તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે, જેના લીધે અમારા ટુરિઝમને અને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. હવે હું એ પણ કહેવા માંગુ છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ, તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો. એક દિવસમાં 4 જિલ્લામાંથી 385થી વધુ નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા છે, જેમાં વલસાડમાં 250 નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા, તો મોરબીમાં 70 નબીરા ઝડપાયા અને સુરેન્દ્રનગરમાંથી 17 અને અરવલ્લીમાંથી 48 નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા હતા. વલસાડ જિલ્લામાં પોલીસે સપાટો બોલાવી જિલ્લાના માત્ર 4 પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી 250થી વધુ પીધેલા પકડાયા છે. ત્યારે મોરબીમાં પણ 600થી વધુ પોલીસ જવાનોની ચેકિંગ દરમિયાન 70થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા હતા. તો સુરેન્દ્રનગરમાં 31 ડિસેમ્બરની ઉજવણીના નામે ચાકટા બનેલા નબીરાઓ પર પોલીસે ખાસ નજર રાખી હતી. અલગ અલગ સ્થળેથી 17 લોકો નશાની હાલતમાં પકડાયા. તો બીજી તરફ મોરબીમાં 31ના દિવસે બુટલેગરોના કિમિયા નિષ્ફળ રહ્યા છે. રેતીના ઢગલામાં છુપાવેલો 26 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો. ત્યારે હાલ પોલીસે આ તમામ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેનને સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે અને 2 વ્હીલર પર ફ્રીમાં સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા. ત્યારે મોટી સંખ્યામાં ઊંઝાની જનતાએ સેવાનો લાભ લીધો હતો અને ફ્રીમાં સેફટી ગાર્ડ લગાવવા લોકોની લાંબી લાઈન લાગી હતી. સમય પહેલા જ 1000 જેટલા સેફટી ગાર્ડનો જથ્થો પૂર્ણ થઈ ગયો હતો અને ઉત્તરાયણમાં લોકોને દોરીની ઈજાથી બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ઉત્તરાયણમાં કપાયેલા પતંગની દોરીથી બાઇક ચાલક કે સ્કૂટર ચાલકનો જીવ ન થાય, એને નુકસાન ન થાય, એને કોઈ ઘા ન થાય, એટલા માટે સેફટી ગાર્ડ લગાવવાનો આજે પ્રોગ્રામ રાખ્યો હતો. આનાથી કોઈ પણનો જીવ જતો અટકે અને ક્યાંક કોઈ પુણ્યનું કામ થાય એ આશયથી આ પ્રોગ્રામ રાખેલો હતો. જગતજનની માં અંબાના મંદિરમાં નવા વર્ષે ભક્તોની ભારે ભીડ ઉમટી છે અને આજે 2025ના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. નવા વર્ષની મંગળા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા. મંદિર પરિસરમાં લોકો કતારોમાં લાગ્યા છે અને માતાજીના ચાચર ચોકમાં ગરબાનો પણ શ્રદ્ધાળુઓએ આનંદ માણ્યો છે. ભક્તોએ પોતાના અને પરિવાર માટે તો દેશની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી છે. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પણ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. એક શ્રદ્ધાળુ તરીકે કોઈ પણ સારો દિવસ હોય એ દિવસે ભગવાનને, મા અંબેને માથું નમાવવાની જે પરંપરા છે એ પરંપરા મુજબ આજે શ્રદ્ધાળુઓ સાથે અમે સૌએ મા અંબેને શીશ નમાવીને સમગ્ર વિશ્વના કલ્યાણની, અમે તો બ્રાહ્મણ પણ છીએ, સમગ્ર વિશ્વના કલ્યાણની મા અંબે પાસે માગણી કરી છે. લોકોએ ગઈકાલે અને ગઈકાલ મોડી રાત સુધી કહી શકાય છે કે 2024ના વર્ષને ઉમળકાભેર વિદાય આપી હતી અને ખૂબ જ ઉજવણી કર્યા બાદ આજ કહી શકાય 2025ના વર્ષનો પ્રારંભ થયો છે. ચોક્કસપણે બતાવીશ કે આ 2025નો પ્રારંભ થયો છે ત્યારે શક્તિપીઠ અંબાજી ધામમાં છે. ભક્તોની જે છે અહીંયા પણ ભીડ જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં ભક્તો છે મા અંબાના આજીજી કરવા, પ્રાર્થના કરવા માટે અંબાજી પહોંચી રહ્યા છે. અને જે લોકો છે ખાસ કરીને દર્શને નવા વર્ષનો જે દર્શનનો છે વિશેષ મહત્વ માનતા હોય છે અને આ રીતે જે માતાજીને પ્રાર્થના કરી પોતાનું નવું વર્ષ સારું થાય તેવી અપેક્ષા કરતા હોય. અને ચોક્કસપણે આપણી સાથે પણ એક શ્રદ્ધાળુ છે, એ શ્રદ્ધાળુને પૂછવા માંગીશું, આપ કहाँ से आते हैं और आज नए साल में दर्शन के लिए क्या कहेंगे? हम राजस्थान से आए हैं. 24 में कल एंजॉय किया है हमने अंबाजी के लिए और आज 25 सबके लिए बहुत अच्छा जाए और नए साल के लिए सबको बहुत शुभकामनाएं. हमें बहुत अच्छा लगा नया साल देख के और सबके लिए भगवान अंबाजी में बहुत व्यवस्था भी है अच्छे से और बहुत अच्छी व्यवस्था है और हमने दर्शन भी बहुत अच्छा से किया है. બિલકુલ જે રીતે શ્રદ્ધાળુ જણાવી રહ્યા છે કે અમારું વર્ષ સારું જાય, અમારું જ નહીં પણ તમામ લોકો માટે નવું વર્ષ સારું જાય તેવી અપેક્ષા મા અંબાના ચરણોમાં કરી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી.
નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ દાદાના દર્શને હજારો લોકો આવી રહ્યા છે. આજથી શરૂ થતું વર્ષ તમામ માટે સુખાકારી વીતે તેમ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી રહ્યો છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. बहुत अच्छे दर्शन हुए. पूरा स्टाफ, पूरा सब कुछ प्रॉपर है. लाइन से सब चल रहे हैं. 10 मिनट के अंदर अंदर दर्शन हो रहे हैं. बाबा के दर्शन प्राप्त करने का अवसर मिला और बहुत ही पवित्र माहौल है यहाँ. और आज के दिन दर्शन करना एक मेरे लिए बहुत बड़ा सौभाग्य है. उत्तर प्रदेश जौनपुर जिले से आया हूँ. भगवान से मैंने प्रार्थना यह किया कि नया साल हमारा अच्छा हो, सबके लिए अच्छा हो. भगवान हम लोगों को अच्छी सद्बुद्धि दें. आने वाले दिन जितने भी हों अच्छी बीते. નવા વર્ષથી હવે સીએનજી વાહન ચાલકોને ઝટકો મળ્યો છે. સીએનજી વાહન ચાલકોને ભાવ વધારો ચૂકવવો પડશે અને ગુજરાત ગેસનો 1.50 રૂપિયાનો ભાવ વધ્યો છે. ત્યારે નવો ભાવ 79.26 રૂપિયા તો જૂનો ભાવ 77.76 રૂપિયા હતો. એટલે હવે જે ગેસનો ભાવ છે તે વધી ગયો છે, જેના કારણે જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ તરફ આજથી અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત કરવામાં આવ્યા છે અને નિયમ છતાં રિક્ષાઓમાં ડિજિટલ મીટર લાગ્યા નથી. મીટર ન લગાવવાના રિક્ષા ચાલકોએ બહાના પણ બતાવ્યા. ગ્રાહકો પણ ઉચ્ચક ભાવમાં બેસવાની માંગ કરે છે તેવું રિક્ષા ચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે. ઘણી દુકાનો ઉપર ડિજિટલ મીટર મળતા નથી તેવું પણ કહ્યું છે.